એને બતાવ્યું જે બહુ ખુશ થઈ ગઈ ભાઈ મારો ફેવરેટ કલર છે. હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે હે કે ફેમિલી આપણે મોડું શરૂ કર્યો છે કેમ કે આપણે હે કે અત્યારે વાઇડનું કામ ચાલુ છે કાપવાનું. એટલા માટે હે કે આપણે ટાઢાપણ હોય કે ત્યાં કાપવાનું હોય ને તરીકાને થોડો ઘણો આરામ કરવાનો. એટલા માટે કે આપણે મોડું બ્લોગ શરૂ કર્યો. હમણાં તો ખેતર ખાલી થઈ ગયું એટલા માટે ખેતીનું કામ વધતું જાય છે કે તો હે થોડું ઘણું એમાં ટાઈમે દેવો પડે ને ફેમિલી, બધામાં ટાઈમ દેવો પડે. એટલા માટે કે આજે આપણે થોડું ઘણું મોડું બ્લોગ શરૂ કર્યો છે ને અત્યારે જો અમે મહેશે વીએ નિશાલ ને મહેશ વેકેશન પડી ગયું. વેકેશન પડી ગયું. છેલ્લો જમણ હતો. છેલ્લો જમણ હતો. હા હવે વેકેશન હે હવે ભાઈને મજા આવી જવાની. હવે હે કે હજુ તો વેકેશન પડી ગયું. રિઝલ્ટ લેવા જવાનું ખાલી. રિઝલ્ટ લેવા જવાની 3 તારીખે. 3 તારીખે મહેનતનું ફળ લેવા જવાનું છે એમ. મહેનતનું ફળ. હા હવે ભાઈને હે કે વેકેશન પડી ગયું છે એટલે હવે હે કે ભાઈને મોજે મોજ દરિયા જ છે, મોજે દરિયા છે. વેકેશન પડી જાય એટલે પછી ફેમિલી ભણતા હોય એ ખુશ જ થઈ જાય. જો મારા બા શું કરો છો? એ દૂધી મોડું છું ભાઈ. મારા પપ્પા થોડા કામથી હે કે બહાર ગામ ગયેલા છે એટલા માટે હે કે એ નથી ને આજે હે કે ફેમિલી આપણે ફ્રીજનું અનબોક્સિંગ કરવાનું છે. એ આપણે સાંજે તો જો લઈને અહીંયા મૂકી દીધું હું એમને પેકો પેક. સવારે તો રાતે તો આમ બહાર ન રાખે કેમ કે હા રાતનું હે કે ઝાક ને બધું પડતું હતું કે એટલા માટે જો અંદર લઈ લીધું હતું. અને અત્યારે તો જો લેટ ને એવું બધું કમ્પ્લીટ આવી ગયેલું છે તો હે કે આપણે અનબોક્સિંગ કરવાનું છે. હજી મારા પપ્પાને તો આવતા બહુ બધી વાર લાગી જવાની છે તો હે કે આપણે અનબોક્સિંગ કરી દેવું. મનસુ કેવા અનબોક્સિંગ થશે? કેવું અનબોક્સિંગ થાય મેં તો જોયું ને કેવું છે ઈ. જોઈએ નહીં તમે ફોન માં ને બતાવ્યું હું? એમ થોડું બતાવે એટલે કાઈ કેમ ફોનમાં ફોટા તો પાડેલા હે પણ એમ બતાવી દે તો યાર પછી મજા ન રહે ને જોવાની. હવે પછી આ ખુલે ને પછી કેવું લાગે પછી કેવો રિએક્શન આવે કેવું હોય કોને ખબર? કાઈ હા થોડું જોયું ભાઈ. તમે એને જોયું? ના રે મેં ખાલી ખોખું જોયું. ખોખું જોયું એમ ને? કોક છે એટલે અમને લાગે ફરી જ છે. હા હવે ફ્રીજ એ તો ખબર છે ને ફ્રીજ છે પણ હા ફરે છે એ ખબર છે. કેવું છે કેવું ને એમ તો જોવું પડે ને હવે. હા એ તો જોવું જ પડશે ને, હા તો ખોલવું પડશે હવે. ખોલવું પડશે. હા મારા બાદથી મુહૂર્ત કરીએ આપણે અનબોક્સિંગ. કાપો બા. તો ફેમિલી હવે જો ફાઇનલ એક પટ્ટી આપણે કપાઈ ગઈ છે ને બીજી પટ્ટી અમારે મહેશ કાપશે. હાલો મહેશ કરો અનબોક્સિંગ. થોડીક વારમાં અનબોક્સિંગ થવાનું છે તો અત્યારે જો ભાઈ કાપે છે. કાપી નાખો. કાપી નાખ્યું? વાહ હાલો હવે અનબોક્સિંગ કરો. તો ફેમિલી આપણું ફ્રીજનું અનબોક્સિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. જો કેટલા બધા તણલા નીકળ્યા. ચારે બાજુ એટલા નહીં રહી જા. ચારે બાજુ એટલા બધા તણલા નીકળી ગયા ને. તો હા તો આ બાજુ છે ઓલી બાજુ છે. જો કેટલા બધા તણલા નીકળ્યા. હજી એક છે. કરો અનબોક્સ. હા હજી છે કા? વાવ મસ્તીનો છે. હા હા એમ વેલો ડિઝાઇન જો ફેમિલી આ આપણું ફ્રીજ. અરે વાહ હું તો જોઈને બહુ ખુશ થઈ ગઈ ભાઈ. મારો ફેવરેટ કલર છે. હા તો વાહ આ તો મારા બાનો ફેવરેટ નીકળ્યો હે. સપનામાં જ આવતો હા સપનામાં યાદ હતો. યાદ આવતો તને સપના આવતા હા સપના આનંદ આવતા. એને જ આવતા તો તે જોઈ ને કેમ એને આવતા? કોને ખબર? મનસુ લાલ હશે. લાલ હશે. લાલ નહીં. હા લાલ નહીં ભાઈ, લાલ નથી પણ આમ મરું મરું ભાઈ ફેમિલી તમે બધા કમેન્ટ કરજો આ કઈ કલર કહેવાય નહીં. ઓકે આ કલર તો તમારો ફેવરિટ છે. ફેવરેટ છે. અત્યારે જો મારા બા ને મહારાષ્ટ્ર બધા કે બહુ ખુશ થઈ ગયા છે ને આપણે જો આવા કલરનું હે કે ફ્રીજ લીધું છે. જો હવે તમને આખું કે ફરતા ફ્રીજ બતાવી દઉં. તો ફેમિલી આ તો આપણું ફ્રીજ. તમને કેવું લાગ્યું ને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. કલર કેવો લાગ્યો ને એ પણ જણાવી દેજો કમેન્ટ બોક્સમાં. અને જો આ આપણું ફ્રીજ હતું. જો અમારે જોને જો ચેક કરે છે કેવું લાગ્યું હે. જો 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 કેમ જો એ ચેક કરે. જો ફરતા આટો ફરી થાય એવું લાગે. જો કેવું લાગ્યું? સારું લાગ્યું.
એટલું બધું તો પાર્સલ વાયરિંગ આપેલું છે જો. ને અમારા ઘરમાં હે કે પહેલી વાર ફ્રીજ આવ્યું છે, કાલે ફ્રીજ કે એવું આવ્યું નહોતું. હવે હે કે અમારા ઘરે બધાય ઠંડુ પાણી ને ગમે એ મૂકવું ને તો મૂકાશે. આપણે ઘર બાપે પહેલી વાર આવ્યું ભાઈ ફરી તો બહુ ખુશ થઈ ગઈ. બહુ ખુશ થઈ ગયા. હા હા તો અમારા બધા બહુ ખુશ થઈ ગયા છે. હવે કંઈ ફ્રીજ છે જોઈએ. હવે હે કે ફ્રીજને ખોલવાનું છે ને એમાં હે કે જો લોક આવે. હવે હે કે લોકને ખોલવાનો છે. સાવી નથી પણ સાવી નથી, સાવી ને મળી ત્યાં જેડી જ નહીં ને જેડી. આ તો પછી ગોતો ભાઈ, ગોતો તો જડે કે એમ જ ગોતી લીધી મેન આયો ગોતી લીધી. તો ત્યાં જેડી જડીને કી જગ્યાએ સાવી કોને ખબર. હા જો હું કરું જો હજી સાવી જેડી ને ફેમિલી ક્યાં હે કે મહેશ ને મારા બા ને હે કે સાવી ને એવું બધું ગોતતા હા, પણ એને ખબર ન હોય પેલા સાવી હાથમાં આપે કે ન આપે. સાવી હે કે અંદર હોય, બહાર તો કઈ હોય નહીં. આપણે લાવો ત્યાં હે કે બધું અંદર જ હોય. કે મારા બાને એને ખબર નહોતી કે અંદર સાવી છે, નથી ખબર. ના ના અમને થોડી ખબર સાવી ત્યાં હોય. અમે કે ના ફૂલીને આવ્યા છે બાર ગોતતા બહાર ગોતતા એમ ને. બાર ત્યાં જેડી નહીં. હા પછી અમે એ મેં આપણે કીધું સાવી મારી કીને ખોલોમાં એમ, એટલા માટે પછી પટ્ટી ને બટ્ટી ઉછેરી દીધું. કેવું લાગ્યું? મસ્ત લાગ્યો ભાઈ. બારે મસ્ત હારું, લાગ્યું? અંદરે હારું. હા બારે હે? હારું અંદર બારે હારું ને અંદરે મસ્તી ના હા પાસ જ છે જંદી હા તો હા તો ભાઈ તમને ફર્સ્ટ પેજ બતાવી દઉં કેવું છે એ. ઢાંકણામાં જો એટલા ખાના આવે જો. આ 1 2 3 અને 4 જો ઢાંકણામાં તો આવે ખાલી બસ. તો ફેમિલી જો ફર્સ્ટ ખાનું આપણે બરફ કરવાનું જો. હજી એમાં બધા ટેપોટી મારી છે જો. એટલા ખાના અંદર આવે જો. કેટલા આ 1 ડબ્બુ 1 આ 2 આ 3 4 5 અને આ 6 ખાના અંદર આવે ને જો 3 ખાના બહાર આવે. એવડું ફ્રીજ છે. ખોલો હાલો માસ ટેપોટી ઉસરતા હતા ને ખોલતા હતા. તો ફેમિલી જો કવડું મોટું બિલ આપેલું હોય. આખું ફ્રીજની હે કે ટોટલ માહિતી આમાં લખેલી હોય જો. તો હિન્દીમાં હોય, અંગ્રેજીમાં હોય, પણ ગુજરાતીમાં ન હોય. આપણી મૂળ ભાષા ગુજરાતીમાં ન હોય જો. જો આ બાજુ આવે છે જો. આ બાજુ આખી ડિટેલ આપેલી હોય ને આ બાજુ આખી ડિટેલ આપેલી હોય ફ્રીજની અંદરની તમામ વસ્તુ. નાની નાની વસ્તુ હોય ને તો એની પણ આની અંદર ડિટેલ હોય. એ આપણે ન ખબર હોય કે ત્યાં આ બિલ ને એવું બધું હાંસવી રખાય એટલે ન ખબર પડે કાંઈ શું હોય તો આમાં લેકે વાંચીને આપણે ગમે કંઈક કરી શકીએ એમ. એટલે કે આને હાંસવીને રખાય કાગળ. એ ભાઈ હો ભાઈ ને તો એટલા રંગા ગયો ને આમાં. સાવી જોઉં છું કેવી છે એમ. સાવી જાવ છો? તો ઈ ખાનું ખોલો હા તો આ વાંચી લેજો હો ભાઈ તું. એ હા હા તો ફેમિલી જો આ નાનું એવું બોક્સ નીચે આવે ને એ બોક્સ જો બહાર કાઢ્યું છે. આમાં જરી અંદર સાવી કાના બધા કરતા જરી અંદર સાવી ને એવું જો. સાવી છે, મોટી જબરાંક બુક છે, બધું લખેલું ડિટેલ. આમાં જો સૂચના લખેલી છે જો. हाँ चेतावनी प्लास्टिक बैग हानिकारक हो सकता है, कृपया बच्चों को दम घुटने की दुर्घटना से बचाने के लिए हंस बैग से दूर रखें. हमारे डायरेक्ट है कि सूचना એટલે નાના છોકરાને કોઈને કે આ બેગ કે એવું કંઈ દેવું નહીં પ્લાસ્ટિક એવી છે કે સૂચના આપેલી છે આમાં. તો હે કે બધાને ધ્યાન દેવી આમાં દેવાની નાના છોકરાને એમ ધ્યાન રાખવાનું. હા તો ફેમિલી બધી ટેપટી ઉછડી હતી ને એ બધી અહીંયા સોટાડી. અહીંયા કોઈ સોટાડી ભાઈ? મેં માથે ઉલો સોટાડી. માથે ન સોટાડે દીપન ના ઉલો સોટે માથે. મેં તો ના સોટાડે ભાઈ આ બધી ટેપટી ઉછળે તો માથે ને રાખવા. હા તો ભાઈ કાયમી છે કાંઈ દૂધ ભરવા વટે છે. આજે ફ્રીજ લાવી દે. ફ્રીજ જોવા આવ્યા છે ભાઈ. કેવું લાગ્યું? સરસ. સરસ મસ્ત હે ને? મસ્ત આવ્યો. હા તો સારું જો ફેમિલી. તો આપણે ફ્રીજને અત્યારે કમ્પ્લીટ ગોઠવી દીધું છે જો. કબાટની બાજુમાં છે કાંઈ ગોઠવી દીધું છે ને. જો પછી બોર્ડ બનાવી નાખેલું હતું આપણે એ બોર્ડ બની ગયું ને. જો ફ્રીજ ગોઠવી દીધું છે. અહીં પહેલાં હતું ટીપણું અને ટીવી. તમને બધાને તો ખબર જ હશે કે પહેલાં ટીપણું અને ટીવી હતું. તો ટીપણાને બહાર મૂક્યા ને ટીવી ઘરમાં મૂકી દીધું પેક કરી ને અહીંયા મૂકી દીધું ફ્રીજ. બીજા ત્યાં છે કે અમારે ત્યાં રહે એમને જો છે. એક બોર્ડ જો અહીંયા છે લાગુ પડે, પછી એક બોર્ડ જો અહીંયા લાગુ પડે તો અહીંયા રહીએ કે ને એક અહીંયા રહીએ કે ને. પણ તો આપણે પાણી પીવાનું તો ના તો કંઈ મુકાય નહીં. તો પછી બધું વિચારીને પછી અહીંયા જગ્યા કરીને અહીંયા આપણે મૂકી દીધું છે ફ્રીજને. ને હવે હે કે ચાલુ કરવાનું છે ફાઇનલી ફેમિલી. જો આપણે ફ્રીજને હે કે ચાલુ કરી દીધું છે. જોઈ લો હવે ચાલુ થઈ ગયું છે. જો આ બધા ખાના ફેમિલી હવે સારું તો કરી દીધું છે. પણ જો અહીં મીટર ને બધું તો આપેલું છે. કેટલા ઉપર આવા સમયમાં રખે ને એ એક તમે જરૂર કમેન્ટ કરી દેજો. અત્યારે તો જુઓ આ એક ઉપર કર્યું છે, એક નહીં, હા 2
એટલે 2 ઉપર મૂક્યું છે તો બાકી કમેન્ટ કરજો તમે કેટલા ઉપરનું રાખો ને એ બધું. તો હવે તમને જણાવી દો, તમે બધા ઘણા બધાની હે કે કમેન્ટ હતી કે ભાઈ કઈ કંપનીનું છે, કઈ ફ્રીજ છે, તો હે કે હવે આપણે જણાવી દે કઈ કંપની છે, કઈ ફ્રીજ છે. આ છે ટાટા પ્રોડક્ટ, ટાટા, આ ટાટાની કંપનીનું ફ્રીજ છે. પછી આ જો કઈ છે, વોલ્ટેસ બીકોક એવું કંઈક લખેલું હોય તો ભૂલ પડે તો સોરી યાર, પણ બહુ કોઈ અંગ્રેજી ફાવે નહીં, પણ વોલ્ટેસ બીકોક એવું લખેલું છે. એ કંપની ફ્રીજ છે અને ટાટા કંપનીનું છે ને વોલ્વો નામ છે. અને ફિલ્મ જો સાઈડમાં કે આખી સંપૂર્ણ ડિટેલ આપેલી છે અહીંયા. એપ્લિકેશન, રિફાઇટર, પછી બ્રાન્ચ, વોલેટ્સ બોક્સ, પછી મોડલ RTC 208 E 2025, પછી ટાઇપિકલ છે ડિરેક્ટ કુલ અને ટોટલ વોલ્યુમ એ છે 175 લીટર. તો આમાં છે ને 175 લીટરનું આખું ફ્રીજ છે. તમને કેવું લાગ્યું ને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. તો અમારી એ આવ્યું છે 13,500માં, વેચબી કરીને 13,500માં આપણે ફ્રીજ પડ્યું છે. 13,500. તમને જેટલી પણ માહિતી હોય કે ફ્રીજ વિશે તો યાર કમેન્ટ જરૂર કરી દેજો. કઈ રીતે આને રખાય, કઈ રીતે હકાય, કેટલી આની સેફટી રખાય, એ બધું હોય તમે યાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. અને હવે જો હાંસ પડી ગઈ છે તો આજનો વ્લોગ જો આપણે અહીંયા સુધી જ રાખી દઈએ. અને આશા રાખીએ તમને અમારા વ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરી જ દેજો. હવે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.